પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજના આ પાવન સત્સંગમાં હું મન આતુરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે સૌ જીવનમાં સાચો આશ્રય શોધતા હોઈએ છીએ, એવો આશ્રય કે જ્યાં મનને શાંતિ મળે, હૃદયને શીતળતા મળે અને આત્માને પરમ આનંદનો અનુભવ થાય। અને એવો અખંડ, અવિનાશી અને કલ્યાણકારી આશ્રય છે શ્રી વલ્લભના ચરણારવિંદનો। આજના સત્સંગમાં આપણે એક એવા અદ્ભુત સ્તોત્રનો આસ્વાદ માણવાના છીએ કે જે માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ એક જીવંત અનુભવ છે। એક એવું સ્તોત્ર કે જે આપણને ધીમે ધીમે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરાવશે। શ્રી વલ્લભ શરણાષ્ટકમ સ્તોત્ર કે જેમાં શરણાગતિનો ભાવ, સમર્પણનો મહિમા અને કૃપાનો અદ્ભુત પ્રવાહ વર્ણવ્યો છે। આ સ્તોત્ર આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં કોઈ માર્ગ ન દેખાય, ધ્યાન આપજો, જ્યારે જીવનમાં કોઈ માર્ગ ન દેખાય ત્યારે પણ જો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સંપૂર્ણ સમર્પિત થઈને રહીએ તો પ્રભુ આપોઆપ આપણું માર્ગદર્શન કરે છે। આજે આપણે આ દિવ્ય સ્તોત્રનો ભાવ સમજી રહ્યા છીએ કે જેમાં શરણાગતિનો ભાવ વધુ ઊંડો અને અનુભવ પ્રિય થશે। તો ચાલો આપણે સૌ મળીને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક તેમજ સમર્પણ સાથે સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભના જયઘોષ સાથે બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભાષ્ટકમ સ્તોત્ર આપણા સૌના વાલા એવા શ્રી હરિરાય મહાપ્રભુજીએ રચ્યું છે। શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરાવનારું આ અદ્ભુત સ્તોત્ર છે। તો ચાલો તેનો આનંદ માણીએ। શ્રી વલ્લભ શરણાષ્ટકમ નિસાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ। એટલે આ સ્તોત્રમાં બધામાં શ્રી વલ્લભ શરણમ મમ એમ આવશે। અહીં કહે છે કે નિસાધન મનુષ્યોનો ઉદ્ધાર કરવા, ધ્યાન આપજો, નિસાધન મનુષ્યોનો ઉદ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રી ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે। એટલે અહીં પણ શ્રી હરિરાયજીએ કહ્યું કે શ્રી ગોકુલેશ સ્વરૂપ એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, જે ભાવ શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં દર્શાવ્યો છે એ જ ભાવ શ્રી હરિરાયજી અહીં દર્શાવી રહ્યા છે કે નિસાધન મનુષ્યોનો ઉદ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રી ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે। ભજનાનંદ દાનાર્થમ પુષ્ટિ માર્ગ પ્રકાશક કરુણા વરણીય શ્રી વલ્લભ શરણમ મમ। એટલે કે ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે, પુષ્ટિ એટલે કે અનુગ્રહ માર્ગને પ્રકટ કરનારા, દીનતાથી પ્રાપ્ત કરી શકાય એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે। આપણા દયારામભાઈએ પણ કહ્યું છે ને, દીનતાના પાત્રમાં મનમોણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે। આગળ કહે છે, સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિત અત્યલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ મમ। એટલે શ્રી સ્વામિનીજીના ભાવથી યુક્ત તથા ભગવદ ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપાન શ્રી વલ્લભ મારો આશ્રય છે। શ્રી કૃષ્ણ વદનાનંદો વિયોગાનલ મૂર્તિમાન ભક્તિ માર્ગાબ્જ ભાનુ હું શ્રી વલ્લભ શરણમ મમ। ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં। આપણા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને વર્ણન કરતા કહ્યું છે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ। એ જ ભાવ શ્રી હરિરાયજી અહીં કહી રહ્યા છે, ભક્તિ માર્ગાબ્જ ભાનુ હું।
ભાનુ કહેતા સૂર્ય. અહીં કહે છે કે સદાનંદ શ્રી કૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ વિયોગરૂપી અલૌકિક અગ્નિ સ્વરૂપ ભક્તિ માર્ગરૂપી કમલને વિકસાવનારા સૂર્યરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. વાલા વૈષ્ણવો, ગઈકાલે જ આપણે શ્રી વલ્લભ પ્રભુના વિરહાત્મક સ્વરૂપને સમજ્યા હતા. એવી રીતે અહીં કહ્યું ને કે વિયોગરૂપી અલૌકિક અગ્નિ સ્વરૂપ અને ભક્તિ માર્ગરૂપી કમલને ખીલવનારા, એટલે જ કહ્યું છે ને ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ. પછી આગળ વર્ણન કરતા કહે છે, રાસ લીલા રસભર સમાક્રાંતા અખિલાંગભૃત ભાવરૂપાખિલાંગ શ્રી વલ્લભ શરણમ મમ. એટલે કે રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા ભાવાત્મક સર્વ અંગોવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. આપણા શ્રી ગુસાઈજીએ પણ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે ને કે રાસલીલે એક તાત્પર્ય, એટલે કે રાસલીલાના તાત્પર્યને જાણનારા શ્રી વલ્લભ પ્રભુને મારા નમન, જેનું ભાવ દર્શન હમણાં જ આપણે લીધું હતું. પછી આગળ વર્ણન કરતા કહે છે, શ્રી ભાગવત ભાવાર્થા વિભાવાર્થા વતારિતઃ સ્વામી સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. એટલે કે શ્રી ભાગવતજીના ગુઢાર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રી કૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. આગળ કહે છે, શ્રી વલ્લભી વલ્લભાંતઃ સ્થઃ લીલા અનુભવ વલ્લભ અન્યા સ્ફુરણ રૂપ શ્રી વલ્લભ શરણમ મમ. એટલે કે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. આગળ કહે છે, જીતા ભોજ દાંભોજ વિભૂષિત વસુંધર સદા ગોવર્ધનસ્થ શ્રી વલ્લભ શરણમ મમ. એટલે કે પોતાની અતિશય કોમલતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણ કમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રી ગિરિરાજજીના માં બિરાજમાન એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે. આપણા શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે ને, ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ, એ જ વર્ણન અહીં કર્યું છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. હવે આગળ કહે છે, અનન્યસ્તન્મના નિત્યમ પઠેદ્ય શરણાષ્ટકમ સલભેત સાધના ભાવ યુક્તોપ્યેતત પદાશ્રયમ. એટલે કે જે જીવ અનન્યાશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકમનો પાઠ નિત્ય કરશે તે નિસાધન હશે તો પણ તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયને પ્રાપ્ત કરશે. ઇતિ શ્રી હરિદાસ વિરચિતમ શ્રી વલ્લભ શરણાષ્ટકમ સંપૂર્ણ. એટલે શ્રી વલ્લભ શરણાષ્ટક અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હમણાં આપણે થોડાક દિવસ પહેલા કીર્તન લીધું હતું, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવો સદા હું તો વ્રજના ધણી, માંગુ એટલું. તેમાં પણ શરણાગતિની જ વાત હતી, દ્રઢ આશ્રયની જ વાત હતી. અહીં પણ શ્રી હરિરાયજી શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કઈ રીતે થાય તેનું જ વર્ણન કરી રહ્યા છે. આપણે આ સ્તોત્ર ભાવાર સહિત લીધો, તેમાં ઘણા બધા નામો શ્રી સર્વોત્તમ સૂત્રની સંગતિ સાથે આવતા હોય ને એવો અનુભવ આપણને થયો. તો ચાલો ને શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણનું વર્ણન કરતા સર્વોત્તમ સ્તોત્રમાં જે નામો કહ્યા છે તેનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે આ શ્રી વલ્લભ શરણાષ્ટકમ આપણને હૃદયારૂઢ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો,
જય શ્રી કૃષ્ણ. આજે હૃદયમાં એક વિશેષ આનંદ છે. એવું લાગે છે કે આ સત્સંગ આપણે નથી કરી રહ્યા. આ તો શ્રી વલ્લભ પ્રભુની અપરંપાર કૃપાનો પ્રસાદ છે. બેઠક ચરિત્ર દ્વારા, 84 વૈષ્ણવની વાર્તાઓ દ્વારા આપણે શ્રી વલ્લભાચાર્યજીના ઐશ્વર્ય ગુણની ઝાંખી કરી અને દરેક પ્રસંગે હૃદયમાંથી એક જ ભાવ નીકળ્યો, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. પણ આજનો આનંદ તો હજી પણ 2 ગણો થઈ ગયો છે, કારણ કે હવે આપણે એ જ ઐશ્વર્યને શબ્દ રૂપે પ્રગટ થયેલા નામોમાં નિહાળવાના છીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં જે નામાવલી આપવામાં આવી છે ને, તે માત્ર ઉપાધિ નથી, તે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણના જીવંત દર્શન છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, સર્વશક્તિ ધ્રુક, આવા નામો કે જેમાં એક દિવ્ય કિરણ રહેલી છે, જે ઐશ્વર્યને પ્રગટ કરે છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા એ આપનું ઐશ્વર્ય પ્રકટ કરે છે અને આપણને અનુભૂતિ પણ કરાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં બિરાજમાન આ દિવ્યતા સામાન્ય માનવીય શક્તિથી પર છે. આજે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામોના આધારે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને વધુ ઊંડા ભાવ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. અને હા, હજી આ યાત્રા અટકવાની નથી હો. હજી આગળના સત્સંગમાં આપણે સપ્તશ્લોકી દ્વારા શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને સમજીશું. ત્યારબાદ વલ્લભાષ્ટક દ્વારા પણ આ ઐશ્વર્ય ગુણને સમજીશું અને તેનો આનંદ પણ માણીશું. હૃદયમાં એક જ ભાવ છે. આવો સુંદર સત્સંગ ત્યારે જ શક્ય બને જ્યારે હરિ ગુરુ વૈષ્ણવની અસીમ કૃપા હોય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણોના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગયા સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણ વિશે સમજ્યા, જેમાં વર્ણન હતું કે પશુ, પંખી, યવન, મૂઢ, પ્રેત અને પશુ યોનિમાં લોકો શ્રી વલ્લભના દર્શનની આશા રાખે છે. તેને શ્રી વલ્લભનો ઐશ્વર્ય ગુણ માનવો, કારણ કે શ્રી વલ્લભ બધાના હૃદયમાં સમાયેલા છે. દાખલા તરીકે નારાયણદાસ ભાટ, વાસુદેવદાસ છકડા વગેરે અને કોઈ મોગલ નંદગામની બેઠકજીમાં ઘોડા રૂપે, પંપા સરોવર ઉપરના પક્ષી, કેટલાક પ્રેત, મંદાર, મધુસૂદન પર્વત પરના મૃગના બચ્ચા, બહુલાવનની પથ્થરની ગાય, જેને ચૈતન્ય પ્રાપ્ત થયું, આ બધા નું ભાવ દર્શન આપણે ગયા સત્સંગમાં કર્યું કે જેમાં શ્રી વલ્લભ પ્રભુને તેમના ઐશ્વર્ય ગુણના પ્રભાવથી તેઓ તેમને ભજે છે. ચાલો હવે આજના સત્સંગમાં આ ઐશ્વર્ય ગુણને વધુ સુંદર રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રના આધારે સમજીએ. શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ અને શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી ધરીએ કે અહીં આપના ઐશ્વર્ય ગુણનો જે ભાવ દર્શાવ્યો છે તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો ચાલો પ્રવેશ કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં. પ્રિય વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને પ્રગટ કરતા નામો છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, મહોદાર ચરિત્રવાન, નિખિલેષ્ટદ પતિ, વાક
સિધુ પૂરિતા શેષ સેવક વિરહાનો ભવેકાર્થ સર્વ ત્યાગોપદેશક વિબુધેશ્વર સર્વ શક્તિદૃક નિગૂઢ હૃદય તત્ કથાક્ષિત ચિત્તસ્તદ સર્વજ્ઞાત લીલા પરઃ સત્ય પ્રતિજ્ઞ અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત. આટલા નામો ઐશ્વર્ય ધર્મ સૂચક છે. ચાલો હવે તેનો ભાવ દર્શન કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 5મું નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, જે ઐશ્વર્ય ગુણને પ્રકટ કરે છે. એટલે દેવી જીવોનો ઉદ્ધાર કરવામાં તત્પર રહેનારા શ્રી મહાપ્રભુજીને મારા નમન હો. અહીં શ્રી વલ્લભ લખ્યું છે, પરંતુ મને તો વધારે શ્રી મહાપ્રભુજી બોલવાની ટેવ છે. પદ દેવોદ્ધાર પ્રયત્નાત્મ હૈ ભારી, तीन बेर परिक्रमा करके शरण लिए नर नारी, कियो खंडन माया मत को पुष्टि पंथ विस्तारी, लाल दास कर भाष्य सुबोधिनी बरसत सुधा वारी. દેવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે સદા તત્પર રહેનારા, સદા પ્રયત્ન કરનારા શ્રી વલ્લભને મારા નમન હો. શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા કરતા કહે છે કે દૈવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા, છૂટા પડી ગયા હતા. તેઓના ઉદ્ધાર માટે આ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ અલૌકિક પ્રયત્ન કર્યો છે. તેના માટે પ્રથમ તો આપે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, ત્યાર પછી પુષ્ટિ માર્ગના ગ્રંથો પ્રગટ કર્યા અને તે પછી પુષ્ટિ માર્ગની રીતિથી નિવેદન કરાવીને આપશ્રીએ દૈવી જીવોને અંગીકાર કર્યા છે. અહીં દૈવી જીવો બે પ્રકારના છે. એક તો મર્યાદા માર્ગીય, તેમનો સાધન દ્વારા ઉદ્ધાર થયો, અને આવા જીવો વેદ દ્વારા સાધન કરે અને તો તેમનો ઉદ્ધાર થાય. આવા બધા સાધનો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિમાં દર્શાવેલા છે. જેમ કે કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ, જ્ઞાન માર્ગ, આ 4 માર્ગો દ્વારા સાધન થઈ શકે છે. આવા મર્યાદા માર્ગીય જીવો માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય નથી, કારણ કે આ માર્ગીય જીવો તે સાધનો દ્વારા ઉદ્ધાર એટલે કે મુક્તિ પામશે જ. બીજા પ્રકારના દૈવી જીવો શુદ્ધ પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ છે. તેમનો તો મર્યાદા માર્ગીય સાધનો વિના જ ઉદ્ધાર થશે, કારણ કે એમનાથી મર્યાદા માર્ગીય સાધનો બની શકે નહીં, કારણ કે પુષ્ટિ જીવો તો સાક્ષાત પુરુષોત્તમના અંગ સંબંધી છે. તેમ સ્વયં શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કહ્યું છે. એટલે પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના મનમાં અન્ય માર્ગના આચરણ, ક્રિયા અને સાધનો આવતા ન હતા, તેમજ પોતાના પુષ્ટિ માર્ગીય આચરણ, ક્રિયા અને ભજન આદિ સાધન ફળનું જ્ઞાન ન હતું. તેથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પુષ્ટિ માર્ગીય જીવોને પોતાના ઉદ્ધાર માટે ની ચિંતા, આરતી બહુ હતી. એ બધા જીવો વિચાર કરતા હતા કે અમોને પુષ્ટિ માર્ગીય જ્ઞાન નથી, પુષ્ટિના સાધન ફળની સમજણ નથી, તો અમારો ઉદ્ધાર કેવી રીતે થશે? આ અત્યંત ચિંતા અને આરતીને વિચારીને આવા દેવી જીવોનો ઉદ્ધાર માટે અંતઃકરણ પૂર્વક પ્રયત્નશીલ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જ્યારથી આશ્રયનું પ્રાકટ્ય થયું ત્યારથી આપના સ્મરણ માત્રથી સેવકોને પુષ્ટિ માર્ગીય સાધન ફળનું જ્ઞાન થયું અને તેમનો ઉદ્ધાર પણ થયો. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ તેની સંગતિનું ધોળ કહે છે. આપ કરે પ્રયત્ન અપાર, શ્રી વલ્લભ પ્યારા રે, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, શ્રી વલ્લભ પ્યારા રે. કીધી પ્રદક્ષિણા પૃથ્વી તણી તો 3 વખત નિર્ધાર રે, શોધી શોધીને શરણે લીધા, કષ્ટ સહીને અપાર રે. માયા મતનું ખંડન કરીને સ્થાપ્યો બ્રહ્મવાદ રે,
પુષ્ટિ માર્ગ પ્રગટ કરીને આપ્યો સેવાનો સ્વાદ રે. ષોડશ આદિ ગ્રંથો રચ્યા છે કીધું સૂત્ર ભાષ્ય રે. પત્રાવલંબે પંડિત જીત્યા વાદી કીધા નિરાશ રે. સેવા કરે આપ શીખવવા કાજે ઉદ્ધારવાની આશ રે. લાલ પ્રભુ કરી પ્રયત્ન જાજો આપે છે વ્રજમાં વાસ રે. શ્રી વલ્લભ પ્યારા રે. આમ અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્રના 5મું નામ દેવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. તેમાં શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણનું વર્ણન છે. હવે સર્વોત્તમ સ્તોત્રમાં ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામ છે. તે પણ શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને પ્રગટ કરે છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ 12મું નામ છે. તેમાં કહ્યું છે કે ભક્તિ માર્ગ રૂપી કમલના માર્તંડ એટલે સૂર્ય પ્રકાશ કરનારા શ્રી આચાર્યજી છે. અહીં આપણે ટાઇટલમાં પણ લખ્યું છે ને કે ભક્તિ માર્ગના સૂર્ય કોણ? તો ભક્તિ માર્ગના સૂર્ય છે આપણા શ્રી વલ્લભ પ્રભુ. એટલે જ અહીં કહ્યું છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. એટલે ભક્તિ માર્ગ રૂપી કમલના માર્તંડ કહેતા સૂર્યરૂપ પ્રકાશ કરનારા શ્રી આચાર્ય પ્રભુને મારા નમન હો. ચિત્ર પરિચયમાં ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીના દિવસે મધ્યરાત્રિમાં ભગવાન પ્રકટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરે છે. આપણે પવિત્ર બારસના ચિત્રજીમાં વધારે પડતું આ ચિત્રજી હોય છે. અને દૈવોદ્ધાર પ્રયત્નાત્મમાં આપણે જોયું તેમાં મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરે છે ને તેમાં તેમના અંતરંગ સેવકો સાથે હોય છે એવું ચિત્રજી છે. હવે આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડની સંગતિનું પદનું વર્ણન કરતા કહે છે કે શ્રી વલ્લભ ભક્તિ માર્ગ કે ભાनु પુષ્ટિ ભક્તિ કમલ વિકાસિત તેજ રહત નહીં છાન. ભક્ત ભ્રમર મધુપાન કરત હૈ મધુર મધુર કરે ગાન. લાલ દાસ મયંક મલિન ભય માયાવાદી મસ્તાન. એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ એવા શ્રી વલ્લભ પ્રભુને મારા નમન હો. આ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ભાગવત ભગવદ્ ગીતા અને વેદ પુરાણ આદિમાં ભગવાનની ભક્તિને એ જે મુખ્ય ફળ માનવામાં આવ્યું છે. એ ભક્તિ માર્ગરૂપ કમલનો માયાવાદ દ્વારા સંકોચ થયો છે. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી આપ માર્તંડ કહેતા સૂર્ય બનીને એ ભક્તિ માર્ગરૂપી કમલને વિકસિત એટલે કે પ્રકાશિત કર્યું છે. ભક્તિ માર્ગને કમળરૂપ એટલા માટે કહ્યું છે કે કમલ મહાન સુખદાતા છે, પરમ શીતલ છે અને કમલ હંમેશા જલમાં જ રહે છે એટલે કે રસ. કમલ કોમલ અને સુંદર પણ છે, અત્યંત સુગંધવાળું અને સુભગ છે. તેવી જ રીતે ભક્તિ માર્ગમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ બધા ભક્તોને સુખદાતા એટલે કે સંસાર રૂપી ત્રિતાપને દૂર કરે છે. અને કમળની માફક ભક્તિ રૂપી કમલ પણ પૂર્ણ પુરુષોત્તમના ચરણ રૂપી સરોવરમાં પરમ રસ રૂપી પારાવાર જલવાળા અપાર રસમાં નિમગ્ન રહે છે. કમલ સમાન ભક્તિ પણ અતિ કોમલ છે. જેમ કમલને થોડો પણ તાપ લાગે ને તો એ કરમાઈ જાય, એવી જ રીતે ભક્તિ રૂપી કમલને થોડો પણ દુષક રૂપી તાપ લાગે ને તો એ કરમાઈ જાય છે, અર્થાત ભક્તિનો નાશ થાય છે. કમલ જો જલમાં ડૂબેલું રહે તો તે કરમાતું નથી. તેવી જ રીતે ભક્તિ પણ જો શ્રી પૂર્ણ પુરુષોત્તમના ચરણોમાં સ્થિર રહે તો એ કરમાતી નથી. ભક્તિ પણ કમાલ સમાન સુંદર મનોહર છે. તેને પકડનાર હાથ પણ સુંદર લાગે છે. એ ભક્તિનો જે કોઈ આશ્રય કરે, આચરણ કરે તો તેનું સ્વરૂપ પણ સુંદર થઈ જાય. આથી તમામ સંસારના લોકો અને સ્વર્ગના દેવો પણ તેનાથી મોહિત થાય છે. એટલું જ નહીં પણ ભક્તિને ધારણ કરનાર ભક્ત પર શ્રી પૂર્ણ પુરુષોત્તમ પણ મુગ્ધ બનીને તેને વશ બની જાય છે. આવા ભક્તોને છોડીને પ્રભુ એક ક્ષણ પર દૂર જતા નથી. ભક્તને ભગવાન
નિત્ય પોતાના નિકટમાં રાખે છે. જેમ કમલને જોઈને આનંદ સહિત મનમાં અનેક મનોરથો જાગે છે, તેવી જ રીતે ભક્તિના સંબંધવાળા ભક્તોની અવિચલ ભક્તિને જોઈને શ્રી હરિને અનેક પ્રકારના લીલા રસનું દાન કરવાના અનેક પ્રકારના મનોરથો ઉદ્ભવે છે. ભક્તિરૂપી કમલની શીતલતાથી ભક્તના અંગે અંગ શીતલ બની જાય છે અને તેના વિરહતાપ દૂર થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા મર્યાદા માર્ગ હતો, તેમાં બ્રાહ્મણને મુક્તિનો અધિકાર હતો, અન્ય વર્ણને મુક્તિનો અધિકાર ન હતો. તેવા શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધમાં મુચુકુંદ રાજાની વાર્તામાં આવે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ દરેકને, સ્ત્રીઓને પણ આ વસ્તુનો હક આપ્યો છે કે એ પણ એમનો પણ ઉદ્ધાર થઈ શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને ભક્તિ માર્ગ પ્રકટ કર્યો. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રીઓ આદિ બધાને શરણમાં લઈને તમામનો ઉદ્ધાર કર્યો છે. આપણે જોયું ને, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એવી જ રીતે મુક્તિ કરતા પણ અધિક ફલરૂપ ભક્તિ રસનું આપે દાન કર્યું, તેવું દર્શાવવા માટે જ શ્રી મહાપ્રભુજીનું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી ગુસાઈજીએ નિરૂપણ કર્યું છે. એટલે ભક્તિરૂપી કમલના પ્રકાશક માર્તંડ એટલે કે સૂર્યરૂપ શ્રી મહાપ્રભુજી છે એમ કહીને એ દર્શાવ્યું કે ભક્તિ શાસ્ત્ર શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ધર્મ કહ્યો છે તેનું આચરણ આપ કરે છે. અને આપ શ્રી મહાપ્રભુજી આચાર્ય પદવીના ધર્મનું આચરણ કરે છે અને આપ શ્રીએ ભક્તિ શાસ્ત્રોને ગ્રહણ કર્યા છે. ભક્તિ માર્ગને કમલ એટલા માટે કહ્યું છે કે તે સુખ આપનાર છે. આથી ભક્તિ માર્ગ સુખરૂપ છે. એટલું જ નહીં, પરંતુ અન્ય માર્ગો કરતા કોટી ગણું સુખ ભક્તિ માર્ગમાં છે એમ નિશ્ચય જાણવું. અને શ્રી મહાપ્રભુજીને માર્તંડ કહ્યા તેનું કારણ કમલને પ્રકાશ આપનાર, પ્રફુલ્લિત બનાવનાર સૂર્ય જ છે. બીજા કોઈથી કમલ પ્રફુલ્લિત થતું નથી. તેવી જ રીતે ભક્તિ માર્ગરૂપ કમલના પ્રકાશતા અને પુષ્ટિ ભક્તોના હૃદય કમલને પ્રફુલ્લિત કરનારા સૂર્ય સમાન શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. અને સૂર્ય દ્વારા પ્રકાશિત કમલના રસભોગતા શ્રી ગોવર્ધનનાથજી છે. તેથી ભક્તોનો આપ અંગીકાર કરે છે એમ નિશ્ચય જાણવું. અને જેમ સૂર્ય બીજાને તાપ ઉત્પન્ન કરે છે, તેમ શ્રી મહાપ્રભુજી રૂપ સૂર્ય પણ અન્યવાદીઓ અને પાખંડ મતવાદીઓને તાપ કરે છે, તેમજ પુષ્ટિ ભક્તોને તો આનંદ આપે છે. આથી શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ કહ્યું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. તેની સંગતિનું ધોળ જોઈએ તો ભાનુ ઉગ્યો છે દિવ્ય ભૂતલે હોજી રે, તેજ તણો નહીં પાર રાજ, ભાનુ ઉગ્યો છે દિવ્ય ભૂતલે હોજી રે. ભક્તિ રૂપી કમળો ખીલ્યા છે, ભક્ત ભ્રમરનો ગુંજાર રાજ, માયા મત મયંક મલિન થયો છે, નાઠો અજ્ઞાન અંધકાર રાજ. દૈવી તે જીવ ઉધારવા તો કરવા ભક્તિનો પ્રસાર રાજ, શ્રી વલ્લભ પ્રગટ્યા દ્વિજ રૂપ ધરી હોજી રે, પૂર્ણ બ્રહ્મ અવતાર રાજ. લાલ વલ્લભ શરણે રહ્યા હોજી રે, તે ભાગ્યવંત અપાર રાજ, ભાનુ ઉગ્યો છે દિવ્ય ભૂતલે હોજી રે. ભાનુ કહેતા સૂર્ય. અહીં કહ્યું ને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, એટલે ભક્તિ માર્ગના આપ સૂર્ય રૂપ છે. એટલે ભક્તિ માર્ગ રૂપી કમલના માર્તંડ એટલે કે સૂર્ય પ્રકાશ કરનારા શ્રી મહાપ્રભુજીને મારા નમન હો. આ રીતે સર્વોત્તમ સ્તોત્રનું 12મું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડમાં શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણનું નિરૂપણ કર્યું છે. હવે છે મહોદાર ચરિત્રવાન. તેમાં પણ શ્રી વલ્લભ પ્રભુના ઐશ્વર્ય ગુણને ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. તો ચાલો હવે તે સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું
19મું નામ છે મહોદાર ચરિત્રવાન. મહોદાર ચરિત્રવતે નમઃ. મહા ઉદાર ચરિત્રવાન એવા શ્રી વલ્લભ પ્રભુને મારા નમન હો. એટલે અહીં કહ્યું શ્રી વલ્લભ રાજ પરમ ઉદાર, દીનતા દાખ શરણ જે આવત તાહી પે રીઝવાર, અપુનો સર્વસ્વ દેત તાહી કો કૃષ્ણ ચંદ્ર નિરધાર, લાલ દાસ તાકે બરસત પ્રેમ પિયુષ રસધાર. એટલે અત્યંત ઉદાર ચરિત્રવાળા એવા શ્રી મહાપ્રભુજીને મારા નમન હો. ચિત્ર પરિચયમાં વર્ણન કર્યું છે કે ત્રિપુર દાસને સદા ભગવત સાનિધ્યનો અનુભવ થયા કરે એવો અનુગ્રહ આપશ્રીએ કર્યો છે. આ નામનો વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પરમ ઉદાર છે. જો સામાન્ય ઉદાર હોય તો પાત્ર અપાત્ર જોઈને દાન કરે, પરંતુ આપ શ્રી મહાપ્રભુજી તો મહા ઉદાર મહાદાતા છે. અહીં દાન આપનારના 3 પ્રકારો સમજાવ્યા છે. એક તો કેવળ દાતા, બીજો ઉદાર દાતા અને ત્રીજો મહા ઉદાર દાતા. એટલે જે કેવળ દાતા હોય ને એ સમય જોઈને દાન કરે, અને ઉદાર દાતા હોય ને તો તીર્થોનો વિચાર કરીને ઘરમાં જ દાન કરે, પરંતુ અપાત્રનો વિચાર કરીને દાન કરે નહીં, માત્ર જોઈને જ દાન કરે. ત્યારે મહા ઉદારનું લક્ષણ એ છે કે એમનું સર્વસ્વ માંગે ને તો એ સર્વસ્વનું પણ દાન કરી દે. શ્રી મહાપ્રભુજીના સર્વસ્વ સર્વોપરી એવા શ્રી ગોવર્ધનનાથજી છે. એ ગોવર્ધનનાથજીનું દાન શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને કરે છે. તેમાં પાત્ર અપાત્રનો વિચાર કરતા નથી, કારણ કે દાન લેનારા એ સૌદૈવી જીવો તો નિસાધન છે. આવા જીવોમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રી આદિને આપ પરમ અલૌકિક દાન કરે છે. તેમાં જે સ્ત્રી શૂદ્ર આદિકને કોઈ અધિકાર નથી અને કોઈ અંગીકાર નથી એવા જીવોને અત્યંત ગૃહ આસક્તિ હોય છે, તેઓને પણ આપ શ્રી ગોવર્ધનનાથજી જેવું અલૌકિક દાન આપે છે. આવા મહા ઉદાર શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. અહીં કોઈ પૂર્વ પક્ષ શંકા કરે કે શ્રી ગોવર્ધનનાથજી જેવા અલૌકિક પદાર્થનું, એટલે આમ તો પદાર્થ ન કહેવાય પણ એમનું દૈવી જીવોને દાન કર્યું છે, એની કેવી રીતે ખબર પડે? કારણ કે દાન લેનાર વ્યક્તિ પોતાને મળેલી વસ્તુને પોતાને ઘેર લઈ જાય છે અને તેને પોતાના મનમાં આવે તેમ કાર્ય કરે છે. તેવી આમાં ખાતરી કેવી રીતે થઈ શકે? તો તેના જવાબમાં કહે છે કે જ્યારે દૈવી જીવ શ્રી મહાપ્રભુજીના શરણે આવે ને તેમાં બ્રાહ્મણથી લઈને શૂદ્ર અને સ્ત્રીઓ આદિને આ બ્રહ્મ સંબંધ કરાવીને તત્કાલ એ જીવને શ્રી ગોવર્ધનનાથજીને સોંપી દે છે. અને તે જ સમયે, ધ્યાન આપજો હો, તે જ સમયે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને આપ એ જીવના માથે શ્રી ઠાકોરજીને પધરાવી દે છે. ત્યારબાદ એ જીવ એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીને પોતાને ત્યાં પધરાવી જઈને નાના પ્રકારે સુંદર મંદિર સિદ્ધ કરાવીને સુંદર પીછવાઈ બાંધીને મંદિરને શોભાયમાન બનાવી તેમાં સિંહાસન, સુંદર કોમલ ગાદી તકિયા આ બધું સિદ્ધ કરીને તેના પર શ્રી ઠાકોરજીને બિરાજમાન કરે છે. અને સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવી નાના પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને મંગલાથી લઈને સેન પર્યંતના ભોગ આરોગાવી સુંદર શૈયા સંવારી તેમાં શ્રી પ્રભુને પોઢાડે છે. દર્શનના નાના પ્રકારના કીર્તનો, તાન માન સહિત શ્રી ઠાકોરજીને સંભળાવે છે. નાના પ્રકારના ચોપાટ આદિ ખીલોનાથી ખેલાવે છે. આમ તમામ સાજ, રાજભોગ, આરતી આદિ તથા નાના પ્રકારનું સુગંધી સહિત બીડા આરોગાવી આરતી કરી હાથ જોડીને વિનંતી કરે છે. આમ અનેક પ્રકારે આનંદ સહિત એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવા કરે છે. જેમ કે જ્યારે જેવો પદાર્થ મળ્યો હોય તેને તેવા પ્રકારે જતન કરે ત્યારે તે પદાર્થ રહે છે. જેવી વસ્તુ તેવો યત્ન કરવાનો હોય
જેમ કે કોઈ અન્નનું દાન કરે તો તેને લાવીને વાસણમાં સુરક્ષિત રાખવાનું હોય. જો કોઈ દ્રવ્યનું દાન કરે તો તેને સંભાળપૂર્વક રાખવાનું હોય. જો કોઈ ઉદાર વ્યક્તિ મૂલ્યવાન મણી કે રત્નનું દાન કરે તો તેને બહુ પ્રયત્નથી સાચવવાનું હોય. તેની વારંવાર સંભાળ લેવાની હોય. આવી મૂલ્યવાન વસ્તુને કોઈને ભરોસે છોડી શકાતી નથી. તેનું વારંવાર જતન કરવાનું હોય છે. એવી જ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુએ શરણાગત જીવોને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું દાન કર્યું છે. તેઓ અખિલ બ્રહ્માંડના અધિપતિ, પરમ સુંદર, અતિ સુકુમાર, પરમ ચતુર, અત્યંત નાના બાલ સ્વરૂપ, નવ કિશોર, અતિ શુદ્ધ, અતિ હઠીલા, સકલ મનોરથ પૂર્ણ કરનારા, સકલ વસ્તુ રસના ભોગતા, સ્વતંત્ર, સ્વાધીન છતાં ભાવથી પરાધીન એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જીવને કૃપાપૂર્વકનું દાન મળ્યું છે. એમનું કેવી રીતે જતન કરવું? તો કહે છે, જ્યારે અખિલ બ્રહ્માંડના પતિ પોતાને ત્યાં પધારે ત્યારે જીવ તેમની નાના પ્રકારની સ્તુતિ કરે અને ભાવ સહિત તેમની સેવામાં તત્પર રહે. પરમ સુંદર પ્રભુજીના પ્રેમથી દર્શન કરે. તેમને સુકુમાર સમજીને પરમ કોમલ વસ્ત્ર સામગ્રી અંગીકાર કરાવે. પ્રભુને પરમ ચતુર તથા નાના બાલક સમાન જાણીને નાના પ્રકારની સામગ્રી, વસ્ત્ર આભૂષણ આદિ અંગીકાર કરાવે તથા માતાની સમાન પ્રભુજીનું પોષણ કરે. એટલે અહીં આપણે કોઈ શંકા કરે કે આવા કોટી બ્રહ્માંડના નાયક શ્રી પૂર્ણ પુરુષોત્તમનું દાન શ્રી મહાપ્રભુજીએ સેવકોને આપ્યું, તો તે પ્રમાણે શ્રી ઠાકોરજી તો મન વાણીથી અગોચર હોવા છતાં તેઓ સેવકોને ત્યાં કેમ પધારે છે? તો તેનું નિવારણ કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે જો કે કોટી બ્રહ્માંડના પતિ અને મન વાણીથી અગોચર હોવા છતાં ભગવાન પ્રેમને વશ છે. જો કે પ્રભુ પોતાના ભક્તોના જ પ્રેમને વશ છે, પરંતુ બાલ ભાવમાં પ્રભુ મુખ્યત્વે શ્રી યશોદાજીને વશ રહે છે, અન્ય કોઈને વશ નથી. કારણ કે તેઓ યશોદાજીના હૃદયમાંથી પ્રકટ થયા કરે છે અને યશોદાજીના ઘરમાં સર્વદા નિવાસ કરે છે. શ્રી યશોદાજીના વાત્સલ્ય પ્રેમ ભાવની અવધિ છે. આ ભાવને વશ થઈને શ્રી ઠાકોરજી યશોદાજીને વશ રહે છે. જેવી એમની આજ્ઞા હોય એમ શ્રી ઠાકોરજી બાલ ભાવે કરે છે અને યશોદાજીની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે. યશોદાજી વ્રજ ભક્તો તથા ગોપ બાલકોને આજ્ઞા કરે છે કે તમે મારા પુત્રને ખેલાવો, રમાડો. આથી વ્રજ ભક્તો શ્રી ઠાકોરજીને પ્રીતિપૂર્વક ગોદમાં પધરાવીને પોતાને ત્યાં લઈ જાય છે. કોઈક વાર રમાડવાના બહાનાથી તો કોઈક વાર આરોગાવવાના બહાનાથી પ્રભુને પોતાના ઉત્સંગ એટલે કે ખોળામાં બિરાજમાન કરે છે. એ પ્રેમને વશ બનીને શ્રી ઠાકોરજી વ્રજ ભક્તોને ત્યાં પધારે છે અને નાના પ્રકારના ખેલ કરીને તેમના મનોરથ પૂર્ણ કરે છે. આવા યશોદાજીની પરમ ઉદારતાથી શ્રી ઠાકોરજીને વ્રજ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા તેમને ત્યાં મોકલે છે. આવા ઉદાર શ્રી યશોદાજી છે. એટલે શ્રી મહાપ્રભુજીના ઘરમાં પણ શ્રી ઠાકોરજી બાલ ભાવે સદા સર્વદા બિરાજે છે અને શ્રી મહાપ્રભુજી યશોદાજીથી અધિક સ્નેહ પ્રકટ કરીને શ્રી ઠાકોરજીને પોતાને વશ કરી લીધા છે. એમને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાના સેવકોના મનોરથ પૂર્ણ કરવા માટે તેમને ત્યાં મોકલે છે અને શ્રી ઠાકોરજી પણ અતિ પ્રસન્નતાથી સેવકોને ત્યાં પધારે છે અને તેમના મનોરથ પૂર્ણ કરે છે. અથવા તો પ્રૌઢ ભાવથી શ્રી સ્વામિનીજીને આધીન શ્રી ઠાકોરજી રહે છે. અનેક ભક્તો શ્રી ઠાકોરજીના સાથે વિહાર કરવા ચાહે, પરંતુ શ્રી સ્વામિનીજીની પ્રસન્નતા વિના કોઈને શ્રી ઠાકોરજી મળતા નથી. કારણ કે સકળ લીલાનું સુખ શ્રી સ્વામિનીજી છે. તેઓ સકલ શોભાના નિધિ અને આનંદદાતા છે. શ્રી ઠાકોરજીથી તેઓ એક ક્ષણ પણ જુદા રહેતા નથી. તેથી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના વશ વર્તી રહે છે. આથી સકલ વ્રજ ભક્તો શ્રી સ્વામિનીજીની સેવામાં તત્પર રહે છે. તેમની સેવા કરીને પ્રસન્ન કરે તો શ્રી સ્વામિનીજી પરમ દયાળુ છે, નિજજનો પર કૃપા કરનારા અને પરમ ઉદાર છે. આવા ચતુર શિરોમણી સર્વ સામર્થ્યવાન પ્રભુ શ્રી સ્વામિનીજીના હૃદય કમલમાં પધારે છે. ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને પ્રત્યક્ષ જોયા નહીં. આથી તેઓ અત્યંત વ્યાકુળ બની ગયા
અને મહા તીવ્ર વિરહ તાપથી શ્વાસોશ્વાસ લેવા લાગ્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ હૃદય કમલમાંથી બાહ્ય સ્વરૂપે પ્રકટ થઈને અનેક પ્રયત્નોથી શ્રી સ્વામિનીજીને સાવધાન કર્યા. ત્યારે શ્રી સ્વામિનીજીએ પ્રભુને પૂછ્યું કે વ્રજ ભક્તોના નિકુંજમાં આપ ક્યારે પધારશો? તો ઠાકોરજી મંદ્ય હાસ્ય કરતા કહ્યું કે હું આપના વિના એકલો જઈશ નહીં, કારણ કે મને આપના વિના એકલું ગમતું નથી. ત્યારે પરમ ઉદાર શ્રી સ્વામિનીજીએ કહ્યું કે ચાલો હું આપના સાથે આવું છું. અને તમામ વ્રજભક્તોના નિકુંજમાં શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે પધાર્યા. વ્રજભક્તોએ અતિ આદર સન્માનથી એ યુગલ સ્વરૂપે પધરાવી પ્રસન્ન હૃદયથી નાના પ્રકારના સિંહાસનો સજાવીને શ્રી યુગલ સ્વરૂપને અનેક શ્રૃંગારો વસ્ત્ર આભૂષણો ધરાવી ભાત ભાતના મેવા મીઠાઈ રોગાવી સુગંધી પાન બીડા અંગીકાર કરાવી અને નાના પ્રકારની કુસુમ શયાની રચના કરી તેમાં યુગલ સ્વરૂપને શયન કરાવ્યું. અને આ પ્રકારે યુગલ સ્વરૂપે તમામ વ્રજભક્તોને અનેક સુખો આપ્યા. વ્રજભક્તોને આપેલા આ સુખોના દાનનું વર્ણન કેવી રીતે થઈ શકે? આવા પરમ ઉદાર શ્રી સ્વામીજી છે, જેઓ પ્રસન્ન થઈને પોતાના સર્વ સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીનું વ્રજભક્તોને દાન કરે છે. એ જ પ્રકારે શ્રી મહાપ્રભુજી આ પરમાનંદ સ્વરૂપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. તેથી ગોવર્ધનનાથજી આપને વશ થઈને રહે છે. જે સેવકના ઉપર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈને તેના માથે સેવા પધરાવી આપે છે, તેને ત્યાં શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્નતાથી પધારીને તેના મનોરથ પૂર્ણ કરે છે. તેથી શ્રી મહાપ્રભુજી પરમ ઉદાર છે. આપ તમામ ભક્તોને ત્યાં પધારે છે. આવી મહા ઉદારતા શ્રી કૃષ્ણચંદ્ર અને શ્રી મહાપ્રભુજી સિવાય અન્ય કોઈ અવતારોમાં સંભવી શકે નહીં. એટલે જ અહીં કહ્યું છે કે રાજે વલ્લભ પરમ ઉદાર, જનને આપે અપરંપાર, કરે નહીં પાત્ર તણો વિચાર, જનને આપે અપરંપાર. શુદ્રાદિકને શરણે લીધા પતિત અને ચાંડાલ, જેનો ક્યાંય નહીં નિસ્તાર, જનને આપે અપરંપાર. ગદ્ય મંત્રને દાને કીધો દોષ તણો નિર્વાર, આપ્યો સેવાનો અધિકાર, જનને આપે અપરંપાર. સાધનહીન મતિ મંદ અધમ અતિ, કલીના નર ને નાર, નેહ લગાડ્યો નંદ કુમાર, જનને આપે અપરંપાર. વચનામૃત રસ પાન કરાવે સિંચે સુધાસાર, લાલ પ્રભુ ચરિત્ર મહાઉદાર, જનને આપે અપરંપાર. આમ શ્રી મહાપ્રભુજી મહોદાર ચરિત્રવાન છે. એટલે જ અહીં કહ્યું કે આપ અદય દાન દક્ષ છે. પોતાના સર્વસ્વ એવા શ્રી ઠાકોરજીને વૈષ્ણવોની માથે પધરાવી આપે છે. અહીં શ્રી વલ્લભ પ્રભુનું ઐશ્વર્ય ગુણ ના પ્રકટ દર્શન થાય છે. હવે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 26મું નામ છે નિખિલેષ્ટદઃ. તેમાં પણ શ્રી વલ્લભ પ્રભુના ઐશ્વર્ય ગુણનું આપણે દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 26મું નામ છે નિખિલેષ્ટદાય નમઃ. એટલે મનુષ્યોને ભગવાનના સ્વરૂપ સંબંધી જે કંઈ ઈચ્છેલું છે ને તે સર્વ આપનારા શ્રી આચાર્યજી છે. અહીં શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય ગુણ પ્રકટ થાય છે. એટલે જ કહ્યું શ્રી વલ્લભ ઈચ્છા પુરત સબન કી, યોગ ક્ષેમ કો વહન કરત પ્રભુ, જાનત ભક્ત કે મન કી. પ્રેમ આસક્તિ વ્યસન દાન કર, સુધ ભૂલાવત તન કી. લાલ દાસ લીલા રસ ચાહે, દાસી કરત વ્રજ જન કી. ચિત્ર પરિચયમાં છે દામોદરદાસ સંભલવાળાના આ લોક ત્યાગ બાદ શ્રી ઠાકોરજી અને સર્વ સેવા સંપત્તિ શ્રી આચાર્યજીને ભેટ તથા દાસીને શ્રી યમુનાજીમાં પધરાવી સદેહે નિત્ય લીલા પ્રાપ્તિ. અહીં જે દાસી છે તેનું નામ છે કૃષ્ણ આવેશની. હવે નિખિલેષ્ટદાય નમઃ આ નામની વ્યાખ્યા કરતા
શ્રી ગોકુલનાથજી કહે છે કે આટલો પરિશ્રમ કરીને શ્રી કૃષ્ણ સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી જો ના બતાવત તો પુષ્ટિ માર્ગનું પરમ ફલ તો શ્રી કૃષ્ણની સેવા જ છે. આ પરમ ફલને કોઈ જાણત જ નહીં, અને જો કોઈ ના જાણત તો શ્રી ઠાકોરજી સાથે કોઈ જીવનો સંબંધ સિદ્ધ જ ન થાત, અને માત્ર મર્યાદા માર્ગની રીતે બધા મુક્તિનું સાધન જ કરત. એટલે જ આપણે કહીએ છીએ ને, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે, વસુધારે હેતી સોની નાતર, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની. આ કારણથી નિજ સેવકોને પુષ્ટિના પરમ ફલ સેવા સર્વદા અને સર્વભાવથી શ્રી કૃષ્ણ ભજન કરવા માટેનો આ પુષ્ટિ માર્ગ છે. એટલે જ કહ્યું છે ને, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન, એવં સદા સ્મકર્તવ્ય સ્વયમેવ કરિષ્યતિ, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતામ વ્રજેત. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનારુદિ, તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી, અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. એટલે સર્વદા અને સર્વભાવથી શ્રી કૃષ્ણના ભજનનું કહ્યું છે. આ પુષ્ટિ માર્ગ છે. એમ જતાવવા માટે આપ પરિશ્રમ કરીને દાસભાવની રીતથી જાતે જ શ્રી કૃષ્ણ સેવા કરીને શ્રી મહાપ્રભુજી નિજ સેવકોને શીખવે છે. એટલે જ કહીએ છીએ ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આથી જ આપ નિખિલેષ્ટદઃ એટલે કે તમામ ઈચ્છિત ફલને આપનારા શ્રી મહાપ્રભુજી છે. બીજો અર્થ કરીએ તો નિખિલ એટલે અક્ષર પર્યંતના સમસ્ત પદાર્થો તેના પણ ઈષ્ટ શ્રી પૂર્ણ પુરુષોત્તમનું દાન શ્રી મહાપ્રભુજીએ નિજ ભક્તોને આપ્યું છે. કારણ કે પુષ્ટિ માર્ગ તો વ્રજ ભક્તોના ભાવરૂપ છે. આથી તમામ ભક્તોને ભાવરૂપ ભજન કરવાનું શીખવવા માટે આપ નિખિલેષ્ટ દાનના દાતા રૂપે શ્રી ગુસાઈજીએ નિખિલેષ્ટદાય નમઃ એ શ્રી મહાપ્રભુજીના નામનું નિરૂપણ કર્યું છે. એટલે જ કહીએ છીએ ને, સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. અહીં આ નિખિલેષ્ટદાય નમઃ તેના ધોળની સંગતિમાં કહે છે કે આપે ફલ એવું રે વહાલા શ્રી વલ્લભરાયજી, અખિલ લોક જેની ઈચ્છા કરે પણ સ્વપ્ને ન ઝાંખી થાય જી, આપે ફલ એવું રે વહાલા વલ્લભરાયજી. મળ્યું નથી શુક શારદ નારદને, લક્ષ્મીજી મન લલચાયજી, પરમ તત્વ પુરુષોત્તમ કહીએ વેદ પુરાણે ગવાયજી, સ્વતંત્ર ક્રીડા કરે નિજ ધામમાં ગોપી સંગ્રાસ રમાયજી. મળે ન ફલ આ કોટી સાધનથી દેવ દુર્લભ કહેવાયજી, આપે ફલ શ્રી વલ્લભરાયજી. આવા શ્રીનાથજીની સેવા નિજ જનને, ધ્યાન આપજો, આવા શ્રીનાથજીની સેવા નિજ જનને કેવળ કૃપાથી અપાયજી. સેવાનો સુખ જેણે લીધું જીવનમાં, મુક્તિ પણ તુચ્છ જણાયજી. સેવાનું સુખ પ્રભુ આપે આ લોકમાં, અંતે ગોલોક લઈ જાયજી. અખિલ ભક્તોની ઈચ્છા પૂરે પ્રભુ સમર્થ આપ સદાયજી. અખિલ ઈષ્ટના દાતા શ્રી વલ્લભ લાલ સદા ગુણ ગાયજી, આપે ફલ શ્રી વલ્લભ પ્યારાજી. એટલે જ કહ્યું કે સર્વને ઈચ્છિત ફળ આપનારા શ્રી વલ્લભ પ્રભુ છે. એટલે એક નામ એવું પણ છે ને કે ભક્તેચ્છા પૂરકાય નમઃ. તેમાં આપણે કહીએ છીએ ને, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે,
तुम तो महा उदार सुनियत है कृपा मो पे कीजे दर्शन दीजे भक्तिच्छा पूरक दर्शन दीजे भक्तिच्छा પૂરક દર્શન દીજે. ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, ગાતા નથી આવડતું, પરંતુ રૂપાપોરિયાની ભાવના કરીને ગાઉં છું, કારણ કે મારા અંતરાત્મામાં આનંદ આવે એટલે મને એમ થાય કે ઠાકોરજીને પણ આનંદ આવતો હશે. કંઈ પણ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. હવે છે પતિહી, એટલે આ નિખિલેશ્વર નામમાં આપણે ઐશ્વર્ય ગુણનું ભાવ દર્શન કર્યું. હવે 33મું નામ છે પતિ. તેમાં પણ ગોવિંદાસ ખવાસનું પદ છે ને, પતિ તો તુમ હી હો મહારાજ. પતિ તો તુમ હી હો મહારાજ. એટલે અહીં કહે છે કે શરણે આવેલા જીવોના રક્ષક એટલે કે પતિ શ્રી આચાર્યજી છે. ચિત્ર પરિચયમાં વર્ણન કરેલું છે કે ચોયલા ગામમાં માટીના ઢગલામાં દબાઈને મૃત્યુ પામેલી કૃષ્ણદાસની સ્ત્રીને શ્રી આચાર્યજીએ સજીવન કરી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે જ કહ્યું ને, શ્રી વલ્લભ સબ જન કે હે પતિ, સુર નર મુનિ નાગપતિ, સકલ બ્રહ્માંડ પતિ, કમલાપતિ હૈ સોઈ, ભેદ ન પાવત નિગમમતી, ગોપ ગોપી પતિ રાસ રસ અધિપતિ, વ્રજપતિ હોઈ ટરત આપતિ, લાલ દાસ પ્રભુ પ્રાણપતિ હૈ જે જન આય શરણાગતિ. પતયે નમઃ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સકલ સેવકોના પતિ છે. અહીં શંકાના સમાધાન માટે પતિ શબ્દના લક્ષણ સમજાવવા જરૂરી છે. એટલે જેની સાથે જેના લગ્ન માતા પિતાએ કર્યા હોય એવી કન્યાનું પ્રતિપાલન કરનાર એ પતિ કહેવાય. એટલે અહીં પતિ પાલકના અર્થમાં છે. પતિ એટલે પત્નીનો જ પતિ છે એ અર્થમાં નથી. એટલે પત્ની જેની પરિચર્યા કરીને પતિને સર્વદા પ્રસન્ન રાખે અને પત્નીને પણ સદા પ્રસન્ન રાખે તે પતિ કહેવાય. લૌકિકમાં દેહ ભાવે બંનેના મન એકરૂપ બને એ લૌકિક લગ્ન દ્વારા નિશ્ચિત અનન્ય રહેનારો એ પતિ છે. પરંતુ તેવી જ રીતે ચક્રવર્તી રાજા પણ પ્રજાનો પતિ છે અને ભગવાન પણ પ્રત્યેક પ્રાણીના પતિ છે. આમ પતિ પણ અનેક બને છે. એટલે અહીં પતિ પાલકના અર્થમાં છે. એટલે કહે છે કે બધા પતિઓમાં ભગવાન સિવાયના અન્ય મનાતા પતિમાં કોઈમાં ખરી રીતે પતિપણાનો ધર્મ નથી. કારણ કે એ બધા લૌકિક અને માત્ર પોતાના સ્વાર્થ માટે બની બેઠેલા દેહ ધર્મના પતિ છે. એ બધા પોતાના આનંદ માટે જ પતિ બનેલા હોવાથી સ્વાર્થ પતિ ગયા પછી પતિત્વનો ત્યાગ કરી દેનારા છે. જીવ પોતાના આગળના અનેક જન્મોમાં પણ આવા અનેક પતિઓ કરી ચૂકેલો છે અને આવા પતિઓએ તો જીવને જન્મ મરણના ફંદામાં ફસાવી દીધો છે. વારંવાર નવું ઘર માંડવાનું કાર્ય તો અનેક જીવો વારંવાર કરતા રહે છે. આથી નિશ્ચય થાય છે કે પતિ તરીકે સ્વીકાર્યા બાદ જીવને કોઈ પણ જાતની ચિંતા ન રહે અને સર્વ લૌકિક અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ સાચો પતિ છે. બાકીના બની બેઠેલા પતિ તો પત્નીને વિધવા બનાવીને પરલોકને પંથે ચડી જનારા છે. આવા પતિથી પત્ની પણ સર્વ પ્રકારે નિર્ભય બની શકતી નથી. રાજારૂપ પતિ પણ દુઃખ સમયે સહાયક નહીં બનતા માત્ર પોતાના વૈભવો માટે પ્રજાનું શોષણ જ કરનારા છે. પ્રજાના રક્ષણની પણ એને ચિંતા હોતી નથી. દેવતાઓનો પતિ ઇન્દ્ર ગણાય છે, પરંતુ આવો દેવરૂપ બનેલો પતિ પણ માત્ર પોતાના પુણ્યના ફળ રૂપે મળેલા ભોગો ભોગવવામાં જ પોતાનું પુણ્ય સમાપ્ત કરીને વિદાય થનારો છે. એ પણ અસુરાદિના ભયથી તરફડે છે. અર્થાત ઇન્દ્ર પણ નિશ્ચિંત પતિ નથી. તેવી જ રીતે બ્રહ્મા, શિવ આદિ પણ સમસ્ત લોકોના પ્રજાપતિ મનાતા હોવા છતાં કાયમને માટે અવિચલ નથી. અંશ, કલા આદિના અવતારો અને વ્યૂહ અવતારો પણ સ્વાધીન નથી. ત્યારે સર્વ પ્રકારે નિર્ભય અને અવિચલ પતિ તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ જ છે.
એમને પતિ તરીકે વરણ કરનાર જીવનો પાલન પોષણ અને રક્ષણ કરીને જીવને પરમ પદનું દાન કરે છે, જેથી જીવનો સૌભાગ્ય અખંડ રહે છે. એમ છતાં આ પતિ અનન્ય ભાવ સિવાય અન્ય કોઈ અપેક્ષા રાખતા નથી. નિજ ભક્તોના એ પતિ શરણે આવેલાઓના સકલ મનોરથો પૂર્ણ કરે છે. એવા જ પતિ શ્રી વલ્લભ આપ છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમના બધા સમાન લક્ષણાત્મક ધર્મો શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે જ વસ્તુતઃ કૃષ્ણ એવા કહેવાય છે, આપના ચરણનું શરણ જે જીવો અંગીકાર કરે છે તેના સકલ મનોરથ પૂર્ણ થાય છે. તેના સકલ મનોરથો આ પૂર્ણ કરે છે. માટે શ્રી ગુસાઈજીએ આપનું નામ પતિ કહ્યું છે. પતયે નમઃ. હવે તેના સંગતિનું ધોળ કહે છે, કંથ ગમ્યો નહીં કોઈ સખી વલ્લભ વરવરિયા. કંથ ગમ્યો નહીં કોઈ સખી વલ્લભ વરવરિયા. દાસી હું તેની ચરણે મેં તો તન મન ધન ધરિયા. ત્રિભુવનપતિ આપ કહાવે સુરપતિ રહે ડરિયા. રમાપતિ વાગપતિ છે પ્યારા પતિ બ્રહ્માને હરિયા. અક્કાજીના આપ પતિ છે પતિ વ્રજના ગરિયા. વ્રજપતિ રસરાસ અધિપતિ કોઈ નહીં બરોબરિયા. અખંડ સૌભાગ્ય જોઈને મારું સુરનારી ઉરજરિયા. લાલપતિ શ્રી વલ્લભ નિરખી નયન મારા ઠરિયા. અહીં કોઈને શંકા થાય કે પતિવ્રતાનો અનેક દુર્જનો દ્વેષ કરે, તેવી જ રીતે અલૌકિક પતિ શ્રી મહાપ્રભુજીને શરણે આવેલા આપને પતિ માનનારા ભગવદીઓનો પણ આસુરી જીવો દ્વેષ કરે છે, તો તેનું રક્ષણ કેમ થશે? તો આપ કહે છે, ગુસાઈજી તેનો જવાબ આપે છે કે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ, એટલે કે જે રોષ સહિત દ્રષ્ટિ રૂપ કટાક્ષ વાળા છે, એટલે દોષ દ્રષ્ટિ વાળા છે, એવાને શ્રી મહાપ્રભુજી ભક્તોના દ્વેષી વિરોધીઓને પોતાના કટાક્ષથી સારી રીતે બાળી નાખે છે. રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ. આ રીતે અહીં શ્રી મહાપ્રભુજીનું પતિ નામ કહ્યું, તેમાં આપશ્રીનો ઐશ્વર્ય ગુણ પ્રકટ બિરાજે છે. ત્યારબાદ છે વાક સુધા પૂરિતા શેષ સેવક. ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 40મું નામ છે વાક સિધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. એટલે શ્રી મહાપ્રભુજી વચન સુધા દ્વારા બાહ્ય આંતર રીતે નિજ સેવકોને પૂર્ણ કરનારા છે. ચિત્ર પરિચયમાં કહ્યું છે કે દ્વારકાના સમુદ્ર તટે શ્રી આચાર્યજી નિજ સેવકોને કથા સંભળાવે છે અને તે સમયે દ્રષ્ટિ દ્વારા જ મેઘને દૂર કરી રહ્યા છે. એટલે જ્યાં મહાપ્રભુજી જ્યાં સત્સંગ કથા કરી રહ્યા છે ત્યાં એટલી જગ્યાએ વરસાદ નથી આવ્યો એવું વર્ણન તેમાં આવે છે. હવે તેની સંગતિનું પદ કહે છે કે શ્રી વલ્લભ વચનામૃતસો સિંચત. શ્રી વલ્લભ વચનામૃતસો સિંચત सकल भक्त जन श्रवण करत है मन में होकर निश्चिंत. सुबोधिनी रसपान दान कर अपनी ओर ही खींचत. लाल दास हृदय रस भरते ધ્યાન મગ્ન દ્રગમીચત. હવે આ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જો કે અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવા છતાં એ સ્વરૂપ અભક્તોના માટે જ અસહ્ય છે, પરંતુ નિજ ભક્તોને માટે તો શીતલ છે. આપ નિજ સેવકોને શ્રીમદ ભાગવતજીનો અર્થ કરનારી વાણીરૂપ અમૃત ભક્તોના અંદર અને બહાર સમગ્ર અંગે અંગમાં પૂર્ણ રીતે ભરી દીધા છે. આપના વચનામૃત અમૃતથી નિજ સેવકોના પાપ, તાપ અને સંતાપ દૂર ચાલ્યા જાય છે. તેનાથી તેમના અંતઃકરણ તૃપ્ત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આધિદૈવિક અગ્નિરૂપ અભક્તોને માટે અસહ્ય હોવા છતાં જ્યાં સુધી તત્વોનો સંબંધ છે ત્યાં સુધી અગ્નિ તત્વથી જ જલ તત્વ એટલે કે અમૃત પ્રકટ થાય છે, અને અમૃત રસરૂપ હોવાથી રસ સ્વરૂપ ભગવત તત્વને
પ્રાપ્ત કરવામાં ભક્તોને આપ સહાયક બને છે. આથી આપ શ્રી મહાપ્રભુજી અભક્તોને માટે અગ્નિરૂપ છે, તેમજ સેવકો માટે પરમ રસરૂપ અમૃતરૂપ છે. ભક્તોના હૃદયમાં જે જે સંદેહ સ્વરૂપ તાપ થાય તેનું શમન શ્રી મહાપ્રભુજી વાણી રૂપ અમૃતથી કરે છે. એટલે જ કહેવાય છે ને વેણુનાદ રૂપી વલ્લભની વાણી. આથી નિજ સેવકોને અંતર્બાહ્ય તૃપ્તિનો અનુભવ કરાવે છે. અહીં આ વાક સીધું એટલે વચનામૃત પણ થાય છે. અનંત અને ભાવામૃત રસપૂર્ણ હોવાથી નિજ ભક્તોના કાનને અને હૃદયને રસાયણ સ્વરૂપ બની ભક્તોના ભવરોગને દૂર કરી દે છે. શ્રી મહાપ્રભુજી આવા ભક્તોના પોષણ કરતા હોવાથી શ્રી ગુસાઈજીએ આપનું નામ કહ્યું વાક સીધું પૂરિતા શેષ સેવકાય નમઃ. હવે આ નામનું સંગતિનું ધોળ કહે છે વર્ષા વચના મૃતની કરે આનંદ ઉર્મા ભરે વાલો તન મન તાપ હરે આનંદ ઉર્મા ભરે રસધારા સુબોધિની મુખતિ શ્રવે પાન કરતા સેવકના હૃદય દ્રવે કથા રસમાં મગન ફરે આનંદ ઉર્મા ભરે. વચનામૃત તણું કરીને દાન કરાવ્યું છે અધર સુધા રસપાન રસથી પૂરિત કર્યા છે ખરે આનંદ ઉર્મા ભરે. રાસ આદિ અનેક લીલાના ભાવ સમજાવ્યા ચિત્ત ધરીને ચાવ સોણતા હૃદયના રોગ હરે આનંદ ઉર્મા ભરે. વેણુ ગીતને યુગલ ગીતના ગાને ગોપી ભાવ હૃદય માહે ઠાને લાલ વિરહા નલમાં જરે આનંદ ઉર્મા ભરે. અહીં એ શંકા થાય કે શ્રી મહાપ્રભુજી ભક્તોના અંતર્બાહ્ય ને કેવી રીતે અમૃત પૂર્ણ કરે છે, તો તેનું શંકાનું નિવારણ કરતા કહે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. એટલે કે શ્રી ભાગવત રૂપી અમૃતના સમુદ્રને મંથન કરવામાં એટલે કે સાર કાઢવામાં સમર્થ એવા શ્રી વલ્લભ પ્રભુ છે. આ રીતે અહીં વાક સીધું પૂરિતા શેષ સેવક નામમાં શ્રી વલ્લભ પ્રભુનો ઐશ્વર્ય ગુણ પ્રકટ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના 5 નામના ભાવનું સમજવાનો પ્રયાસ કર્યો, એ પણ ખૂબ જ ટૂંકમાં, ખૂબ એટલે ખૂબ ટૂંકમાં. પરંતુ હવે આગળ જે નામ આવે છે ને તેમાં વિરહનો અતિ સૂક્ષ્મ અને ગૂઢ ભાવ પ્રસ્ફુટે છે. એ માત્ર સમજવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. તેથી આ વિરહ તત્વને આપણે અલગ સત્સંગમાં શાંતિપૂર્વક માણીશું, તેનો અનુભવ કરીશું. આજના માટે આ સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભના ચરણોમાં વિનંતી ધરીશું કે આગળના નામોમાં પ્રવેશ કરવાની અમને શક્તિ આપો અને પાત્રતા આપો. હરી તેરી લીલા કી સુધી આવે, આ પદ આપણે બધા જાણીએ છીએ. શ્રી પરમાનંદદાસજીએ ગાયેલું છે. આટલું ગાતા શ્રી વલ્લભને વિરહનો અનુભવ થયો. તે પણ હમણાં આપણે અગાઉ સત્સંગમાં લીધું હતું કે જેમાં શ્રી વલ્લભના સ્તોત્રો 3 છે, સર્વોત્તમ, વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકી, તેનું ભાવદર્શન કર્યું હતું. તેમાં આ પ્રસંગ લીધો હતો. અને આટલું બોલતા શ્રી મહાપ્રભુજીને એ બધી લીલાઓનો અનુભવ થયો છે. અને કહેવાય છે ને કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, અને વળી શ્રી વલ્લભ સન્મનુષ્યાકૃતિ પણ કહ્યા છે. એટલે અહીં જે આપણે ભાવ આવતા સત્સંગમાં સમજીશું ને તેમાં કહે છે કે વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, તો વિરહનો અનુભવ કઈ રીતે કરવો તે પણ આપણને શ્રી મહાપ્રભુજી શીખવે છે. તો તે વિસ્તારપૂર્વક આપણે આવતા સત્સંગમાં સમજીશું. અને કદાચ અગાઉ કરેલા સત્સંગમાં વિરહનો પ્રકાર 4 પ્રકારના વિરહ છે: પલકાંતર વિરહ, દેશાંતર વિરહ, વનાંતર વિરહ અને શ્રીનાથજી.
પલકાંતર વિરહ, દેશાંતર વિરહ, વનાંતર વિરહ. શ્રીનાથજી ચોથું યાદ નથી આવતું. પ્રત્યક્ષ વિરહ, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ પ્રત્યક્ષ વિરહ શ્રી સ્વામિનીજીને થતો. એટલે આ 4 વિરહના પ્રકાર કદાચ અગાઉ કરેલું છે, જો એ મળશે તો એડ કરીશ, બાકી ભગવદ ઈચ્છા. એટલે આજના સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરી અને સત્સંગને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુસ્તક વાંચીને એવું લાગ્યું કે હજુ તો કાંઈ ખબર જ નહોતી. આરતીનું આટલું બધું મહત્વ ક્યારે જાણ્યું પણ ન હતું. આપણે આરતીની થાળી સિદ્ધ કરીએ છીએ તો તેની પણ ભાવના છે. આપણા વડીલો હોય તો વડીલોની સામે આપણે આપણા પ્રેમી સાથે વાત ન કરી શકીએ તો સાંકેતિક ભાષામાં વાત કરતા હોઈએ, તેવી રીતે ગોપીજનો પણ બધા સામે ઠાકોરજીને પોતાના મનોરથ જણાવી ન શકે. માટે આરતીની થાળી સિદ્ધ કરે તેમાં પોતાના મનોરથો વ્યક્ત કરે છે. જેવી રીતે ઠાકોરજીને ફૂલની માલા ધરાવવામાં આવે છે, તેમાં પણ ગોપીજનોએ સંકેત કરેલો હોય છે કે આજે આ નિકુંજમાં આપ પધારજો. જે તેમાં થાક હોય છે તે સ્થળે પ્રભુને પધારવાનો સંકેત કરેલો હોય છે અને માલાજીમાં જે રીતે ફૂલો હોય તે પ્રમાણે રસ્તો બતાવેલો હોય છે કે અહીંયા નિકુંજ છે, ત્યાં આપ પધારજો અને અમારા મનોરથ પૂર્ણ કરજો. એટલે આરતીનો એક અર્થ પ્રતીક્ષા પણ થાય છે. આપણે જે રીતે સેવામાં ઠાકોરજીની પ્રતીક્ષા કરતા હોઈએ છીએ, તેવી રીતે ઠાકોરજી પણ પોતાના ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે. ઠાકોરજી કહે છે કે હું પણ જાણું છું કે ઇંતજારમાં પણ એક પ્રકારનો આનંદ છે. આપણા પ્રેમીની રાહ જોતા જોતા આપણે ડોક્યું કરતા હોઈએ કે હમણાં આવશે, એટલે ચિંતન તેમાં જ રહે. એટલે જે રીતે આપણે પ્રભુનું ચિંતન કરીએ છીએ, તેવી રીતે પ્રભુ પણ પોતાના ભક્તોની રાહ જોવે છે. તો ચાલો જોઈએ આરતી એટલે સેવા પ્રતીક્ષા. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે આરતી રાધિકા રમણ કી ભક્તિ માર્ગ કા વિરહાત્મક સ્વરૂપ પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ. તેમાં આજનું છે આરતી એટલે કે સેવા પ્રતીક્ષા. આરતી એટલે સેવા પ્રતીક્ષા. શ્રી વલ્લભાચાર્યજીએ માર્ગની સેવા પ્રારંભ કરાવી છે. શ્રી વલ્લભાચાર્યએ જે માર્ગની સેવા પ્રારંભ કરાવી છે તે પૃથક શરણ માર્ગ છે અને આપણે ત્યાં સમજાવવા છતાં પણ કાંઈ ને કાંઈ બીજાથી પૃથક છે, વિપરીત નથી. શરણ માર્ગ 2 છે. એક મર્યાદામાં પણ શરણ માર્ગ છે, જેનો આવિર્ભાવ જગતગુરુ વિશિષ્ટ અદ્વૈત પ્રવર્તક શ્રીમદ રામાનુજાચાર્યજીએ કર્યો છે. એ જ પરંપરાઓ રામાનંદ આદિ કેટલાય મેળવવા સંપ્રદાયમાં છે. ત્યાં જીવ પોતાના ઈષ્ટની સન્મુખ પ્રપન્ન છે. આ પ્રપન્ન શબ્દ શરણાગતિનો છે અને તેનું તે પ્રામાણિક સ્વરૂપ છે. આ પ્રપન્નતાની પદ્ધતિથી જે પૃથક સ્વરૂપ પ્રગટ કર્યું છે એને શરણાગતિનો પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. એટલા માટે શ્રી ગુસાઈજીએ આચાર્યને પૃથક શરણ માર્ગોપદેષ્ટા કહ્યા છે. આપણે ત્યાંની જેટલી પણ સેવામાં સ્વરૂપ ભાવના છે, એમાં સેવાનું સ્વયં પોતાનું આગવું સ્વરૂપ છે.
એ સ્વરૂપની ભાવના શ્રી ઠાકોરજીના સમકક્ષ છે. એનો પણ આદર્શ ગોપીજનોની સમાન છે. સંપ્રદાય ભાવનાથી સેવાનો જન્મ પહેલા થયો છે. સંપ્રદાય ભાવનાથી સેવાનો જન્મ પહેલા થયો છે. વ્રજ સીમંતિની એના પછી પ્રગટી છે. શ્રી કૃષ્ણ એના પછી જન્મ્યા છે. અગર સેવા ન હોત તો ગોકુળધામ પ્રગટ થઈને ક્યાં રહેતું? આ ગોકુળ ગામ અને સમસ્ત વ્રજ સેવિકી ગોદમાં છે. અહીંયાથી આપણે સમજી શકીએ છીએ કે એક સેવા પછી બીજી સેવા પ્રતીક્ષારત છે. એનો વિલંબ અસહ્ય છે. અતઃ આપણે ત્યાં સેવા માત્ર નામ નથી, એનું સ્વરૂપ છે. એની સેવા સ્વરૂપ ભાવનાની રખેવાળી કરવાની જવાબદારીવાળા મહાપુરુષ આચાર્ય કહેવાય છે. આ આચાર્યોને બિરાજવાની આચાર્ય ગાદી હોય છે. આ ગાદી સેવા સ્વરૂપ સંભાળવા માટે અને રક્ષણ એટલે કે બચાવવા માટેની એક અધિકૃત ગાદી છે. વિસ્તાર ભયથી અમે વધુ નહીં કહી શકીએ. જેવી રીતે રાજભોગની સેવા ચાલી રહી છે તો એના પછી અનુસરની સેવા પ્રતીક્ષારત છે. આ જ કારણ છે કે રાજભોગની આરતી પછી ટેરો આવી જશે. એમાં વિલંબ ના થાય એની સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે પાછળ જે અનુસર સેવા તત્પર છે એના અસહ્ય વિરહને ધ્યાનમાં રાખીને રાજભોગની સેવાની પહોંચ લે છે અને અનુસરની સેવાની ભાવના પોતાનો અધિકાર ગ્રહણ કરી લે છે. આ રીતે શયન સંબંધી સેવા ચાલ્યા કરે છે અને આરતી પછી તરત જ ટેરો આવે છે. કારણ કે એની આગલી સેવા પ્રતીક્ષારત ઊભી જ હોય છે. એટલા માટે એનો વિરહ ધ્યાનમાં રાખીને સેવામાં તત્પરતા શબ્દનો પ્રયોગ છે. આટલા શબ્દ કહેવાનો આશય માત્ર એટલો જ કે ગોપીજનો અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પણ પરમ સ્વતંત્ર હોવા છતાં સેવાને આધીન છે. જે સેવાને આધીન છે શ્રી ઠાકોરજી એમને આધીન છે. આપણી વૈષ્ણવ વાર્તાઓમાં જ્યાં પણ કોઈક ભાવથી પ્રભાવિત પ્રસંગ આવે છે ત્યાં સેવાની આધીનતા છે. પુષ્ટિ માર્ગમાં જેને વિપ્રયોગ વિરહ અવસ્થા અથવા દશમ દશાનો અનુભવ જેને મળે છે, કહેવાવાળા કંઈ પણ કહે તે શ્રી કૃષ્ણથી નથી મળતું. નથી શ્રી કૃષ્ણ એનું દાન કરતા. આ સમસ્ત ભાવદશા એ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે જેનું ઈષ્ટ સેવા છે. જેવી રીતે સંપ્રદાયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ જ પ્રમાણે સેવાનું પણ સ્વરૂપ છે. ગુરુ ઘરમાં જઈને જે શ્રી ઠાકોરજીના દર્શન માટે જાય છે એમાં જે સમજો તે વિચારો, બાકી સેવાના જ દર્શન છે. શ્રી ઠાકોરજી તો આપણા ઘેર પણ છે. આ સેવાની ભાવના અથવા સ્વરૂપના દર્શન જ્યારે કરવામાં આવે છે ત્યારે આ સેવા આપણને શ્રી વલ્લભગુરુ અને શ્રી નંદરાયજીના ઘરની રીત છે અને એનું દર્શન દાન કરે છે. રસ આમાં છે. શ્રી ઠાકોરજી તો માત્ર પોતાના પણાનું દાન કરે છે. એટલા માટે સેવા પણ પોતાની અંદર એક નીચે વિશિષ્ટ સ્વરૂપ છે. ઘણું સમજી વિચારીને શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પોતાના વિચાર પ્રગટ કર્યા. એમણે પોતાના ગ્રંથનું નામ સહસ્ત્ર શ્લોકી શ્રી કૃષ્ણ ભાવના નથી રાખ્યું. એમણે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના રાખ્યું. પુષ્ટિ માર્ગમાં જેટલો પણ પ્રગટ અને અપ્રગટ વિસ્તાર છે તે સેવાને કારણે છે. શ્રી કૃષ્ણે તો કહી દીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તયા પ્રયચ્છતિ. એટલામાં જ સંતુષ્ટ છે. પરંતુ સેવા સ્વરૂપ ઘણું બધું કરવા છતાં પણ સંતુષ્ટ નથી. સ્વામી જેટલો પણ ઈચ્છે સેવક એનાથી વધુ કરે અને એને અલ્પ માને ત્યારે સેવા આગળ વધશે. આ જ સેવા ઉપયોગી ક્રમ છે. જે લોકો આશ્રય માંગે છે એ આશ્રયનો આધાર પણ આ પદ્ધતિથી છે. ત્યારબાદ છે ઉત્કંઠા એટલે આરતી. તે આપણે આવતા પાઠમાં જોઈશું. ખૂબ જ સુંદર ચિત્રજી અને ખૂબ જ સુંદર ભાવના છે કે આરતીનો એક અર્થ ઉત્કંઠા પણ થાય છે. તો તેનો પ્રસંગ અહીં આપેલો છે. તે આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.